રાજા આંખો ફોડ્યા પછી ક્ષમા માંગી લઈએ એટલે અપરાધમાંથી છૂટી ન જવાય. તમે અપરાધ કર્યો છે. તો શર્યાતી રાજા કહે, મહારાજ હું તમે જે દંડ આપો એ ભોગવવા તૈયાર છું, પણ મારા સૈનિકોને અને મારા મંત્રીઓને જે પીડા મળી છે એ પીડામાંથી એને મુક્ત કરો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, રાજન તો પહેલા તું એક કામ કર, આંખ ફૂટવાની મને જે પીડા થાય છે ને એ પીડામાંથી પહેલા તું મને મુક્ત કર, પછી હું તને મુક્ત કરું. અને શર્યાતી રાજાએ પ્રાર્થના કરી કે પ્રભુ એટલું સામર્થ્ય અમારી પાસે નથી કે તમારી આંખોની પીડાને અમે મટાડી શકીએ, પણ આપ કહો તો મારું રાજ્ય તમારા ચરણે ધરી દઉં, આપ કહો તો હું પોતે તમારો દાસ બનીને તમારી સેવા કરું, પણ આ અપરાધની ક્ષમા કરો. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, તો રાજન ઠીક છે, હું માફ કરી દઉં. મારી પીડા મને થાય છે, હું આંધળો થયો એ પણ હું ભૂલી જાઉં, મને આંખમાં વેદના થાય છે એ પણ હું ભૂલી જાઉં, તને દંડ ન આપું, પણ મારી એક વાત તું માન્ય રાખીશ? કહો પ્રભુ, જે માંગો તે આપીશ. ત્યારે ચ્યવન ઋષિ બોલ્યા, તો રાજન સેવક આપવાને બદલે, તારા સૈનિકોને આપવાને બદલે મારી સેવા કરવા માટે તારી કન્યાને તું મને આપી દે, તો તારો બધો અપરાધ હું માફ કરી દઉં, તારી કન્યા મારા હાથમાં સોંપી દઈ. તારા સેવકો હથિયાર ચલાવતા આવડે એને, તારા સૈનિકોને ખડગ કેમ ચલાવવું, તલવાર કેમ ચલાવી, ધનુષ બાણ કેમ છોડવું એ આવડે, પણ સેવા કરતા ન આવડે. અને જો આ દંડમાંથી તને મુક્તિ જોઈતી હોય તો તારી કન્યા મારા હાથમાં સોંપ, એને કે મારી સેવા કરે. જેણે અપરાધ કર્યો છે એ પોતે સેવા કરે તો આ દંડમાંથી મુક્ત થવાય. આપણે અપરાધ ગાળો કોકને દઈએ અને મંદિરે જઈને પગે ભગવાનને લાગીએ કે પાપ થઈ ગયું, માફ કરજો. આપણે નિંદા કોઈ બીજાની કરીએ અને મંદિરે જઈને પશ્ચાતાપ કરીએ, એમ માફી ન મળે. જેનો અપરાધ કરો એની પાસે જઈને માફી માંગો તો કદાચ એ ક્ષમા આપે. રાજન, હું તારી બધી વાતોને, તારી બધી પ્રાર્થનાઓને સ્વીકારવા તૈયાર છું, તને બધા દંડમાંથી મુક્ત કરવા તૈયાર છું, પણ મારી એક જ શરત કે તારી કન્યા મને સોંપી દે, એને કે મારી સેવા કરે. અને રાજા મૌન થઈ ગયા, કારણ કે એ ખાલી રાજા નથી, એક પિતા છે. રાજા મૌન થઈ ગયા, કાંઈ ન બોલી શક્યા, એક શબ્દ નથી બોલી શક્યા. એને માથે તો જાણે આભ તૂટી પડ્યો હોય એવું એને લાગવા લાગ્યું. મોઢા ઉપર ચિંતાની રેખાઓ, ઉદાસી છવાઈ ગઈ. ઉદાસ ચહેરે મહારાજા શર્યાતી પોતાના રાજમહેલમાં આવ્યા. આમ તેમ બસ ચાલ્યા કરે છે, શું કરવું એનું સમજાતું નથી. એમાં સુકન્યા આવ્યા, કારણ કે ખબર છે મારા પિતા ચ્યવન ઋષિ પાસે ગયા હતા અને આવ્યા પછી એને ક્યાંય ચેન નથી, એને આરામ નથી. એટલે સુકન્યાએ આવીને પૂછ્યું, પિતાજી શું થયું? ચ્યવન ઋષિએ શું કહ્યું? એ મારા અપરાધને ક્ષમા કરશે કે નહીં? શું આ દંડ, મારા કરેલા અપરાધનો દંડ આપણા મંત્રીઓને, આપણા સૈનિકોને ભોગવવો પડશે? પિતાજી કહો ને, ચ્યવન ઋષિએ શું કહ્યું છે? પિતાજી બોલતા નથી, મૌન થઈ ગયા છે. શું બોલું? મનોમન વિચાર આવ્યો કે હું ખાલી રાજા નથી પણ એક પિતા પણ છું. પિતા હોવાનો ધર્મ બજાવું તો રાજાનો ધર્મ જાય છે, અને રાજાનો ધર્મ બજાવું તો પિતાનો ધર્મ જાય છે. શું કરું? દ્વિધામાં છે. સુકન્યાએ ફરી પૂછ્યું,
પિતાજી કહો ને, શેની ચિંતા છે? તમે આવ્યા છો ત્યારથી તમારું ધ્યાન ક્યાંય નથી, મોઢા પર ચિંતાની રેખાઓ દેખાય છે. જરૂર કંઈક અજુગતું માંગ્યું છે ઋષિએ. કહો મને શું છે? બહુ હઠ કરી, બહુ આગ્રહ કર્યો. ત્યારે શર્યાતી રાજા બોલ્યા કે બેટા, આપ જે અપરાધ કરીને આવ્યા છો ને, એના બદલામાં એ ઋષિએ તમારો હાથ માંગ્યો છે. હું કેમ આપું? ત્યારે સુકન્યા બોલ્યા, પિતાજી તમને યાદ છે કે નાનપણમાં જ્યારે તમે મને શીખવાડતા ત્યારે તમે મને એમ કહેતા કે બેટા, રાજાનો પહેલો ધર્મ એ છે કે પ્રજાને સુખી કરવી. તો અત્યારે તમારો રાજધર્મ તમને એમ કહે છે કે પ્રજાને સુખી કરવી હોય તો તમારે તમારી આ કન્યાને ઋષિના હાથમાં દઈ દેવી જોઈએ. તો રાજા શર્યાથી કહે, બેટા બોલવું સહેલું છે, પણ હું એક પિતા છું ને, એટલે આ કરવું મારા માટે બહુ મુશ્કેલ છે. બેટા, મેં લાડકોડથી તારો ઉછેર કર્યો, રાજમહેલની બહાર તે પગ નથી મૂક્યો, તડકે તું કદી ગઈ નથી, અને એ ઋષિ જંગલમાં રહેનારા, સૂકા પાંદડા ખાનારા, ઝાડ ફૂલ ઉપર જીવનારા, તું રાજમહેલમાં રહેનારી, 56 ભોગ જમનારી, હું કેવી રીતે તને સોંપું? બેટા, હું રાજા પછી છું, પહેલા એક પિતા છું, અને કોઈ પિતા પોતાની દીકરીને પોતાના હાથે નર્કમાં ન નાખે. ના દીકરા ના, એ મારાથી નહીં થાય. ભલે મારા મંત્રીઓના મળમૂત્ર રોકાઈ ગયા, ભલે સૈનિકોના મળમૂત્ર રોકાઈ ગયા, અમે દંડ ભોગવી લઈશું, પણ મારી કન્યાને હું એ ઋષિના હાથમાં નહીં સોંપું. એ કામ મારાથી નહીં થાય. ત્યારે ભારતની આ કન્યા, જેનામાં ભારતની આ ધરતીની ગરિમા આમ રગે રગમાં દોડી રહી છે, જેનામાં સંસ્કારો છે, એ સંસ્કારી એક કન્યા ધીર ગંભીર અવાજમાં બોલી છે, પિતાજી, મેં કરેલી ભૂલ તમે શું કામ ભોગવો? ભૂલ મેં કરી છે તો મને ભોગવવા દો. મારા માટે થઈને તમારે દંડ ભોગવવું પડે એ કોણે કીધું? પણ બેટા, ત્યાં જઈને તું સુખી નહીં થા. અરે પિતાજી, સુખ અને દુઃખ એ તો મારા ભાગ્યમાં લખ્યા હશે ને તો મને મળશે. આ વાત હરેક દીકરીને સમજવા જેવી છે. માં પાર્વતીને પરણવા માટે જ્યારે ભગવાન શિવજી આવ્યા હતા, ત્યારે મેના દેવી શિવજીનું રૂપ જોઈ અને ના પાડી દે છે કે નહીં, આની સાથે મારી પાર્વતીને હું ન પરણાવું. આને પરણે તો મારી પાર્વતી કઈ વાતે સુખી થાય. ત્યારે માં પાર્વતી બોલ્યા કે માં, મારું ભાગ્ય, મારા લેખ જે લખ્યા છે વિધાતાએ, એ લેખ પ્રમાણે હું જ્યાં જઈશ ત્યાં મને સુખ અને દુઃખ મળશે. તું સારું ઠેકાણું ગોતીને મને વળાવીશ, અને મારા ભાગ્યમાં જો દુઃખ લખ્યું હશે તો મને દુઃખ જ મળવાનું, અને જો મારા ભાગ્યમાં સુખ લખ્યું હશે, સુખ દુઃખ જો લીખા લલાટ હમરે, જબ જહાં પાઉલ તહીં. જ્યાં હું જઈશ, મારા ભાગ્યમાં સુખ લખ્યું હશે તો મને સુખ મળીને રહેશે, અને દુઃખ લખ્યું હશે તો મને કોઈ સુખી નહીં કરી શકે. હરેક દીકરીએ આ વાત સમજવી જોઈએ કે સુખ અને દુઃખ એ ભાગ્યને આધીન છે. જ્યારે દીકરી સાસરે જાય ત્યારે આપણે બહુ કર્યાવર આપીએ. સગવડ ન હોય તો ઓછી ઉધારાના કરીને આપણે એનો કર્યાવર પૂરો કરીએ. અમુક સમાજના રિવાજો પૂર્ણ કરવા માટે બાપ પોતાને ગીરવે મૂકી દે છે, પણ દીકરીનો કર્યાવર પૂરો કરે છે. પણ કર્યાવર આપનાર હરેક માતા પિતાને કહેવાનું મન થાય કે સંપત્તિ તો આપ આપો છો, પણ સાથે સંસ્કાર આપો છો. એ દીકરીને સમજાવો કે તું તારા ઘરે જાય છે તો તારા ઘરને સ્વર્ગ બનાવજે, તારા ઘરને મંદિર બનાવજે.
એક દીકરી પરણીને જ્યારે સાસરે જતી હતી ત્યારે હરેક વડીલોએ, ત્યાં હાજર રહેલા વડીલોએ એને આશીર્વાદ આપ્યા. કોઈએ આશીર્વાદ આપ્યા, કોઈએ પૈસા આપ્યા. દીકરી પોતાના ગુરુ પાસે આવી અને ગુરુજીને કહ્યું, ગુરુજી, હું મારા ઘરે જાઉં છું, હરેકે મને પોતપોતાની શક્તિ અનુસાર કાંઈ ને કાંઈ આપ્યું છે, તમે મને કાંઈ નહીં આપો? ત્યારે ગુરુજી બોલ્યા કે બેટા, મારી પાસે આપવા માટે તો ખાલી શબ્દ છે. હું તને સંપત્તિ નહીં આપી શકું, મારી પાસે તને આપવા માટે શબ્દ છે. બેટા, તું જાય છે તારા ઘરે ત્યારે એક વાત યાદ રાખજે કે તું બધાને સુખી કરવા માટે જાય છે, નહીં કે સુખી થવા માટે. આ વાત યાદ રાખીશ તો કોઈ દી તું દુઃખી નહીં થાય. હરેક દીકરી આ વાતને યાદ રાખે કે હું જાઉં છું ત્યાં સુખી કરવા જાઉં છું, સુખી થવા નથી જાતી. તો એ સીતાજીની જેમ ઘરને સ્વર્ગ બનાવી શકશે. સીતાજી એકવાર અયોધ્યામાં સાસરે આવ્યા પછી કદી એણે જનકપુરના ઝાડવા જોયા નથી. વનવાસ દરમિયાન જનક રાજા આવ્યા છે, નિર્ણય લેવાનો છે જ્યારે અયોધ્યાની ગાદીનો, ત્યારે જનક રાજા આવે છે તો એને મળીને તરત સીતાજી પાછા આવી જાય છે. પણ ત્યાં એમ નથી કીધું કે હું બહુ દુઃખી થઈ ગઈ, આ વનમાં મને ફાવતું નથી, પિતાજી મને જનકપુર લઈ જાઓ. એક રાત નથી રોકાણા જનક રાજા પાસે. આખો દિવસ રહ્યા માં સુનૈના પાસે. પછી માને કીધું, માં, મારા સાસુ અહીંયા છે, મારો ધર્મ છે, મારે એની પાસે રહેવું જોઈએ, હું અહીંયા રાત ન રોકાઈ શકું. એક જ જંગલમાં એક જ જગ્યાએ બે તંબુ નખાણા છે. એક તંબુમાં પોતાના સાસુ એટલે માં કૌશલ્યા છે, બીજા તંબુમાં માં સુનૈના છે. છતાં પણ ત્યાં રાત નથી રોકાણાને કીધું, મારો ધર્મ અત્યારે એ છે કે મારે મારા સાસુ પાસે રહેવું જોઈએ. આ દીકરીનો ધર્મ છે. પરણ્યા પછી ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો એક જ મંત્ર છે કે હું અહીંયા સુખી કરવા માટે આવી છું, નહીં કે સુખી થવા. એટલે સુકન્યા પણ કહે છે, પિતાજી, સુખ અને દુઃખ મારા ભાગ્યમાં હશે તો મને મળશે, મને સોંપી દો એ ઋષિના હાથમાં. રાજા શર્યાતીની આંખમાં અશ્રુ આવ્યા ત્યારે પોતાના પિતાના અશ્રુ લૂછી અને સુકન્યા બોલ્યા, પિતાજી, પિતાજી, તમારી દીકરીને વડાવવાનો અવસર છે. કન્યાદાન એક બાપ માટે બહુ મોટું દાન છે. આ પુણ્ય કમાવાનો અવસર છે પિતાજી, રડવાનો અવસર નથી. મારું દાન કરી મને એ ઋષિના હાથમાં સોંપી અને તમે આ અવસરને ઝડપી લો. પિતાજી, રડો નહીં, દુઃખી ન થાઓ. મને વિશ્વાસ છે મારા સંસ્કારો ઉપર. જે સંસ્કારો તમે મને આપ્યા છે એ સંસ્કારોના આધારે હું કહું છું કે તનથી, મનથી, ધનથી, વચનથી, વાણીથી ચ્યવન ઋષિની હું સેવા કરીશ, એને પરમેશ્વર માની એની પૂજા કરીશ. તમારી કીર્તિને કલંક લાગે એવું કોઈ કર્મ હું નહીં કરું. પિતાજી, એકવાર મારા ઉપર ભરોસો મૂકી અને તમે મને એ ઋષિના હાથમાં સોંપી દો. અને ત્યારે રાજા શર્યાતી રડતા રડતા સુકન્યાને ઋષિના હાથમાં સોંપે છે. બહુ જાજુ તો નથી બોલી શક્યા શર્યાતી રાજા, પણ બોલ્યા કે હે ઋષિવર, મારા હૃદયનો ટુકડો આજે તમને સોંપીને જાઉં છું. મારા રાજમહેલની રાજકુમારી દાસી બનાવીને તમને સોંપીને જાઉં છું. એનાથી કદાચ કોઈ અપરાધ થઈ જાય ને તો માનજો કે એ અપરાધ એનો નથી, એના પિતાનો છે, એમ માનીને એને માફ કરી દેજો. પણ મારી સંપત્તિ એ હું આપને સોંપી જાઉં છું. મારી રાજકુમારીને, મારી પરીને હું દાસી બનાવીને તમને સોંપું છું, એનું ધ્યાન રાખજો. અને કન્યાદાન કરી શર્યાતી રાજા ત્યાંથી નીકળી ગયા છે.
પોતાના પિતાના ચરણોમાં સુકન્યાએ વંદન કર્યા. પિતાજી, મને આશીર્વાદ આપો કે તમે આપેલા સંસ્કારોનું હું જતન કરી શકું. એક ભારતની સન્નારી તરીકે હું મારો ધર્મ બજાવી શકું, એવા મને આશીર્વાદ આપો. શર્યાતી રાજાએ આશીર્વાદ આપ્યા. સુકન્યા ચ્યવન ઋષિની સેવામાં લાગી ગયા. રાત દિવસ બસ ચ્યવન ઋષિ તપ કરે છે અને સુકન્યાની સેવા કરે છે. એ હરેક પ્રકારે ધ્યાન રાખે છે કે મારા દ્વારા એની આંખો ગઈ તો એને કોઈ પણ વાતની તકલીફ ન આવે. ખૂબ સાવધાન રહી અને સુકન્યા ચ્યવન ઋષિની સેવા કરે છે. રાજમહેલની રાજકુમારી જંગલના સૂકા પાંદડા ખાઈને જીવવા લાગી. થોડો સમય થયો તો દેહ દુબળો પડ્યો, શરીરમાં હાડકાં દેખાવા લાગ્યા, પણ એણે પોતાની સેવા નથી છોડી. એણે મનમાં કદી એમ વિચાર ન કર્યો કે હું આ ક્યાં ફસાણી, પણ પ્રેમથી ઋષિની સેવા કરે છે. એમાં એકવાર ચ્યવન ઋષિના આશ્રમમાં અશ્વિની કુમારો આવ્યા, જે દેવતાઓના વૈદ છે. અશ્વિની કુમારો આવ્યા. બરાબર એ સમયે સુકન્યા જલ ભરવા માટે ગયા હતા. આ બાજુથી જલ ભરીને આવે છે. અશ્વિની કુમારોએ જોયું અને બોલ્યા છે, દેવી, દેવી, આપને જોઈને એમ લાગે છે કે આપ એક રાજકન્યા છો. કોણ છો આપ? તો કહ્યું કે હે દેવો, શર્યાતી રાજાની પુત્રી, મારું નામ છે સુકન્યા. ઋષિ ચ્યવનની સેવા કરવા માટે આવી છું. એ મારા પતિ છે, એની સેવા કરું છું ને સેવાનું સુખ લઉં છું. ત્યારે અશ્વિની કુમારો કહે, દેવી, વનમાં આ શરીરને સુકાવી નાખવું એના કરતાં જો અમારો પ્રસ્તાવ સ્વીકાર કરો તો અમે આપને બધું સુખ આપીએ. આ નિર્જન વનમાં રહેવા કરતાં અમારી સાથે સ્વર્ગમાં ચાલો, અમારો પ્રસ્તાવ સ્વીકાર કરો. તમારું સૌંદર્ય, તમારી સુંદરતા, તમારી આ કાયા સ્વર્ગમાં શોભે એવી છે, આ નિર્જન વનમાં નહીં. અમારી સાથે ચાલો, અમે તમને બધું સુખ આપીએ. ત્યારે સુકન્યા બોલ્યા, હે દેવતાઓ, એક પતિવ્રતા નારી માટે જ્યાં એનો પતિ હોય ને ત્યાં એનું સ્વર્ગ હોય. એક પતિવ્રતા નારી માટે જ્યાં એનો પતિ હોય ત્યાં એનો ભગવાન છે, ત્યાં એનું મંદિર છે, ત્યાં એના તીર્થો છે, ત્યાં એનું સ્વર્ગ છે. મારે કોઈ સ્વર્ગની જરૂર નથી. હે દેવો, મને ક્ષમા કરજો. ભલે આ વન નિર્જન છે, પણ મારા પતિ આ વનમાં છે, તો આ નિર્જન વન એ મારા માટે સ્વર્ગ છે. આ જગ્યાને છોડીને હું ક્યાંય નહીં જાઉં. મારા પતિની સેવા કરવી એ મારો ધર્મ છે. પણ અશ્વિની કુમારો કહે, દેવી, તમે કહો એ બધું તમને આપીએ. સ્વર્ગના બધા સુખો તમારા ચરણોમાં અમે સમર્પિત કરી દઈએ, પણ એકવાર તમે સ્વર્ગમાં આવો. કે નહીં, અહીંયાથી આ જગ્યા છોડીને હું ક્યાંય નહીં જાઉં. મારા પતિને છોડીને જો મને સ્વર્ગ મળતું હોય તો એવા હજારો સ્વર્ગ ન્યોછાવર છે, પણ મારા પતિને હું સેવા નહીં છોડું. નારીનો ત્યાગ હંમેશા પૂજાણો છે. નારી ત્યાગ અને તપસ્યાની મૂર્તિ છે. નારીએ જ્યારે જ્યારે ત્યાગ કર્યો ત્યારે ત્યારે એ ભગવતીનું રૂપ બનીને પૂજાઈ ગઈ છે. એણે ત્યાગ કર્યો એટલે એ મહાન કહેવાણી. નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર ઉપજ્યા, ધ્રુવ અને પ્રહલાદ સમાન. કારણ કે એણે ત્યાગ કર્યો. નારીની 3 અવસ્થા છે: પુત્રી, પત્ની અને મા. પુત્રી છે ત્યારે પિતા માટે ત્યાગ કરે છે, પત્ની છે ત્યારે પતિ માટે ત્યાગ કરે છે, અને મા બને છે ત્યારે પોતાના દીકરાઓ માટે ત્યાગ કરે છે. અને એટલે દેવતાઓએ પણ નારીને પૂજી છે, શક્તિને પૂજી છે.
એનું પૂજન કર્યું છે. હે અશ્વિની કુમારો, ક્ષમા કરજો મને, પણ હું સ્વર્ગનો ત્યાગ કરું છું. મને કદાચ સ્વર્ગ મળે તો મારા પતિ જો ન હોય તો એ સ્વર્ગ પણ મને સ્વીકાર નથી. મને તો કેવલ મારા પતિની સેવા જોઈએ છે. અશ્વિની કુમારોએ બહુ પ્રલોભનો આપ્યા, પણ સુકન્યાને ડગાવી ન શક્યા. ત્યારે પ્રસન્ન થયા અને બોલ્યા કે દેવી, અમને ક્ષમા કરજો, પણ અમે તો તમારા પતિવ્રતા ધર્મની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. અમે તો જોવા માંગતા હતા કે તમારો પતિવ્રતા ધર્મ કેવો છે, તમારી દ્રઢતા કેવી છે. ધન્ય છે દેવી, આપના જેવી પતિવ્રતા નારીઓ આ ધરતી પર જ્યારે જ્યારે જન્મ લે છે ત્યારે ધરતીનું ગૌરવ વધી જાય છે, ધરતીની ગરિમા વધી જાય છે, ધરતીની પવિત્રતા વધી જાય છે. દેવી, ધન્ય છે આપના પતિવ્રતા ધર્મને. માં ધરતી પણ ચાહે છે કે આપના જેવી પતિવ્રતા નારી આ ધરતી ઉપર જન્મ લે. ધન્ય છે દેવી આપને, આપના ધર્મને. માગો, શું આપીએ? ત્યારે સુકન્યાએ જે માંગ્યું ને, ખરેખર સરાહનીય છે. એ જો ચાહત તો પોતાના માટે ઘણું બધું માંગી શકત કે નિર્જન વનમાં અમે રહીએ છીએ, ત્યાં મહેલ બનાવી દો, અમને સુખ સગવડો મળી રહે એવી કૃપા કરો. માગવા માટે તો એ બધું માંગી શકત. પણ જ્યારે માગવાનું કહ્યું ત્યારે સુકન્યાએ માંગ્યું, હે દેવો, તમારે વરદાન દેવું છે ને, તો મને એક વરદાન આપો કે મારા પતિને એનું યૌવન અને એની આંખો પાછી મળે. કારણ કે હું એક પતિવ્રતા નારી છું. મારો પતિ જો સુખી થશે તો મને સુખ છે. એ જ્યાં સુધી દુખી છે ત્યાં સુધી મને સુખ નથી. એટલે હે દેવતાઓ, વરદાન દેવું હોય તો એ વરદાન આપો કે મારા પતિને એની આંખો મળે અને એનું યૌવન પાછું મળે. ત્યારે દેવતાઓ બોલ્યા, તથાસ્તુ. હે દેવી, તમારા પતિને યૌવન અને આંખો બંને મળે. તો મર્યાદા જુઓ. સુકન્યા કહે છે, દેવ, વરદાન આપીને જતા નહીં. તમે આવો મારા પતિ પાસે અને જે વરદાન તમે આપ્યું છે એ તમારા મોઢે મારા પતિને કહો. કારણ કે મર્યાદા છે કે હું જો જઈને કહીશ કે અશ્વિની કુમારોએ મારા પતિવ્રતા ધર્મ ઉપર પ્રસન્ન થઈને વરદાન આપ્યું છે, તો એમાં મારા પતિના કીર્તિને કલંક લાગશે. મારા મોઢે મારા પતિની સામે હું મારા વખાણ કરું તો મર્યાદા તૂટે. કેવી હતી એ મર્યાદા! અને એની સામે આજે શું થઈ રહ્યું છે કે ત્યાં જઈને મારા મોઢે હું મારા વખાણ ન કરું, તમે આવીને કહો. એટલે બંને અશ્વિની કુમારો દેવતાઓના વૈદ આવે છે ચ્યવન ઋષિ પાસે અને કહે છે, ઋષિવર, આપ ધન્ય છો કે આપને આવા એક સન્નારીની પત્ની તરીકે પ્રાપ્તિ થઈ અને એના પતિવ્રતા ધર્મના યોગે આપને રૂપ, યૌવન અને આંખો પ્રાપ્ત થશે. તો ચ્યવન ઋષિ કહે, મહારાજ, આપ મને રૂપ, યૌવન અને આંખો આપશો તો બદલામાં જે સોમરસનો ભાગ યજ્ઞમાં તમને નથી મળતો એ યજ્ઞ ભાગ હું તમને અપાવીશ. અશ્વિની કુમારો કહે, ભલે. અને પછી બોલ્યા, દેવી, આ નિર્જન વનની અંદર એક દુર્લભ કુંડ આવેલો છે જે બધાને નથી દેખાતો, પણ અમે આપને દ્રષ્ટિ આપશું. એ દ્રષ્ટિથી જોશો તો એક કુંડ તમને દેખાશે. અમે બંને અશ્વિની કુમારો તમારા પતિને લઈને એ કુંડમાં પ્રવેશ કરશું, તમારા પતિને એમાં સ્નાન કરાવશું. સ્નાન કરતાની સાથે તમારા પતિને રૂપ, યૌવન અને આંખો મળશે. પણ એ કુંડમાંથી જ્યારે અમે ત્રણેય બહાર આવશું ત્યારે અમે ત્રણેય સરખા હશું. સમાન રૂપ, સમાન યૌવન, સમાન સૌંદર્ય, સમાન ઉંમર. અમારા ત્રણમાંથી તમારા પતિને તમારે ઓળખી લેવાનો. જો ઓળખી લેશો તો તમારો પાતિવ્રત ધર્મ સાચો, અને નહીં ઓળખો તો ચ્યવન ઋષિને લઈને અમે જતા રહેશું. એટલે અશ્વિની કુમારોએ દ્રષ્ટિ આપી
કુંડ દેખાણું. એ કુંડની અંદર અશ્વિની કુમારો ચ્યવન ઋષિને લઈને ગયા, સ્નાન કરાવ્યું. પણ બહાર આવ્યા ત્યારે 3 પુરુષો સમાન આકૃતિવાળા, સમાન રૂપવાળા, સમાન યૌવનવાળા, અને બોલ્યા છે ત્રણેવ કે દેવી, હવે જે કોઈ અમારા 3માંથી તમારા પતિ છે એને તમે ઓળખી લો. સુકન્યા જુએ છે, ઓળખી નથી શકતા. મનોમન એને થયું કે કદાચ નિર્ણય લેવામાં જો ગલત નિર્ણય લેવાઈ જશે તો હું મારો ધર્મ હારી જઈશ, ને હવે મારા ધર્મની રક્ષા ભગવતી સિવાય કોણ કરે? એટલે 2 હાથ જોડી અને પ્રાર્થના કરી, હે ભગવતી, હે મા અંબા, હું એક સ્ત્રી છું અને સ્ત્રીનો ધર્મ શું છે એ તમે સારી રીતે જાણો છો. મારા પતિવ્રતા ધર્મની રક્ષા કરવા માટે કૃપા કરો અને ઓળખાવો કે આ 3માંથી મારા પતિ કોણ છે. તન મન વચનથી જો હું પતિપરાયણ હોઉં, તન મન ધનથી જો મેં મારા પતિની સેવા કરી હોય, તન મન ધનથી મેં પરપુરુષનું ચિંતન ન કર્યું હોય, તો આજે મને મારા પતિ પાછા મળે, હું એને ઓળખી શકું એવી મારા પર કૃપા કરો. તો આકાશમાંથી એક પ્રકાશ થયો. એ પ્રકાશ 3 પુરુષો ઉપર પડ્યો અને એ પ્રકાશ થયો. એ પ્રકાશમાં સુકન્યાએ પોતાના પતિને ઓળખી લીધા કે આ છે મારા પતિ ચ્યવન ઋષિ. ત્યાં તો અશ્વિની કુમારો કહે, ધન્ય છે દેવી, હે નારાયણી, તમારા પતિવ્રતા ધર્મને ધન્ય છે. અમે ભલે દેવ રહ્યા પણ આજે અમને તમને પગે લાગવાનું મન થાય છે. આ પતિવ્રતા ધર્મ જો આપણી અંદર આવશે તો આજ સમાજની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ થશે. આજે પણ જરૂર છે આવી સુકન્યાઓને જન્મ આપવાની. સુકન્યા પોતાના પતિને પ્રાપ્ત કરે છે. ચ્યવન ઋષિને રૂપ, યૌવન અને આંખો મળી. ચ્યવન ઋષિ ધન્ય બન્યા. પોતાના પત્ની સુકન્યાને પણ એ આશીર્વાદ આપે છે કે દેવી, તમારા પતિવ્રતા ધર્મને કારણે આ સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. પછી તો સુખેથી બંને એ જ નિર્જન વનમાં પોતાની પર્ણકુટીમાં રહેવા લાગ્યા. એકવાર બહુ સમય વીતી ગયો છે. મહારાજા શરિયાતીને પોતાની દીકરી યાદ આવી કે વર્ષો વીતી ગયા, દીકરીનું મોઢું નથી જોયું, લાવ હું મારી દીકરીને મળી આવું. પોતાનો રથ લઈને રાજા શરિયાતી આવે છે. આશ્રમની બહાર પોતાનો રથ ઊભો રાખ્યો, નીચે ઉતર્યા, આશ્રમમાં પ્રવેશ કર્યો. દરવાજેથી જોયું તો સુકન્યા એક યુવાન પુરુષ સાથે બેઠા છે, ને આ જોઈને શરિયાતી મોઢું ફેરવી જાય છે. કારણ કે એને તો ખબર નથી શું થયું. એને એમ કે બુઢા ઋષિનો ત્યાગ કરી અને સુકન્યાએ મારી કીર્તિને કલંક લગાવ્યો, બુઢા ઋષિને ક્યાંક મોકલી દીધા અને કોઈ યુવાન ઋષિની સાથે પોતે બેઠી છે. મારા કુળને કલંક લગાવ્યો, મારી કીર્તિને કલંક લગાવ્યો, એટલે મોઢું ફેરવી ગયા. સુકન્યા જોઈ ગયા કે મારા પિતાજી આવ્યા છે. દોડીને પિતાને પગે લાગવા જાય ત્યાં પિતાજીએ પાછું મોઢું ફેરવી લીધું. એટલે સુકન્યા પૂછે, પિતાજી કેમ મારાથી મોઢું ફેરવો છો? કંઈ ભૂલ થઈ મારાથી? ત્યારે શરિયાતી બોલ્યા, દીકરા, તને દીકરી કહેતા આજે મને શરમ આવે છે. દીકરા, મેં આવું નહોતું ધાર્યું કે તું આવું કરે. પણ પિતાજી કહો તો ખરા, મેં શું કર્યું? મેં એવું કયું પાપ કરી નાખ્યું કે મારો પિતા મારાથી મોઢું ફેરવે? એકવાર તો કહો કે મેં શું કર્યું છે? દીકરા, કહેવાનું બાકી જ શું રહ્યું? તે જે પાપ કર્મ આચર્યું છે એનાથી હવે હું ક્યાંય મોઢું દેખાડવાને લાયક નથી રહ્યો. અરે પિતાજી, પણ કહો તો ખરા મેં શું કર્યું? ચોધારા આંસુએ સુકન્યા રડ્યા છે. પિતાજી, મને એક વાર તો કહી દો કે તે આ ભૂલ